આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છ પ્રાંત ગામ ધમડકાના મહામુક્ત કરણીબા તથા રાય ધણજી અને શ્રી લાડુ દાનજીને પ્રભુ શ્રી હરિ નીલકંઠ બ્રહ્મચારી વેશે મળ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। કચ્છ પ્રાંતના ધમડકા ગામે હાલ જ્યાં મંદિર છે ત્યાં પાસે 2 માળનો વિશાળ બંગલો હતો, જેમાં શ્રી ભટ્ટાચાર્યજી રહેતા હતા। તેમણે મહાકવિ શ્રી લાડુદાનજીને સંગીત, સાહિત્ય, કલાનું જ્ઞાન આપ્યું હતું। લોકો તે બંગલાને પૂર્વે પિંગળશાળા કહેતા હતા। લાડુદાનજી ત્યાં સંગીત, સાહિત્ય, કળા વગેરેનો સંપૂર્ણ અભ્યાસ કરી ત્યાંથી ચાલવાની તૈયારી કરવા લાગ્યા। પણ દરબાર શ્રી લધુભા ઉર્ફે લાધાજી અને તેના કુમાર શ્રી રાય ધણજીએ અતિ પ્રેમે સહ આગ્રહથી કવિરાજને રોકી રાખ્યા। કુમાર શ્રી રાય ધણજી અને શ્રી લાડુ દાનજી વહેલી સવારે ઘોડે સવાર થઈ નજીકના જંગલ પાછળના વિશાળ મેદાનમાં અશ્વો ખેલવતા અને તલવારની પટ્ટાબાજી વગેરે હથિયારો વાપરવાની તાલીમ લેતા। આમ કસરત કરી આવી બંને જણા 10 શેર દૂધ ઊભા પી જતા હતા। સત્સંગમાં આવ્યા પછી પણ શ્રીજી મહારાજ પોતે પત્તર ભરીને પાતા ને ધરાઈ રહ્યા પછી પણ આગ્રહ કરતા ને ન પીતા ત્યારે માથા ઉપર રેડતા હતા। એટલું જ નહીં, પણ શ્રીજી મહારાજે બંને આચાર્ય મહારાજ શ્રીને ભલામણ કરી કહ્યું હતું કે આ તમારા કુળના દશોંદી છે, માટે તેને ખૂબ દૂધ પાજો। ધમડકા દરબાર લાધાજીના દરબારમાં 2 અનાદિ મુક્તો હતા। એક તો તેના કુમાર શ્રી રાયધણજી અને બીજા કરણીબા, કે તેઓ શ્રી રાયધણજીના ભોજાઈ એટલે કે ભાભી થતા હતા। એ બંને મુક્તો લાડુ દાનજી ઉપર અસાધારણ હેત રાખતા। કરણીબા તો શ્રીજી મહારાજ વનમાં વિચરતા તે સઘળી લીલા હસ્તામલ જેમ દેખતા અને કોઈ વખત કહેતા પણ ખરા કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા છે ને મહાવનમાં તપ કરતા કરતા કાઠિયાવાડ તરફ પધારે છે, ત્યાંથી કચ્છમાં પધારીને મને દર્શન દેશે। આવી વાત દરબારમાં સહુને કરતા। એ સમયમાં ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી ફરતા ધમડકા ગામમાં પધાર્યા। ત્યારે દરબાર લાધાજીએ પોતાના એ ગુરુને પોતાના દરબારમાં જ ઉતારો આપ્યો। એ વખતે કવિ લાડુ દાનજીએ રામાનંદ સ્વામીનો અદ્ભુત ચમત્કાર સાંભળી બ્રહ્મધામ જોવાની માંગણી કરી। ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા કે કવિરાજ, એ ધામમાંથી તો આપણે સૌ સાથે આવ્યા છીએ। તમારા પિતા શંભુદાન ગઢવીને ત્યાં ખામ ગામ અમે આવેલા ત્યારે તમે તમારી માતાના ગર્ભમાં હોવા છતાં અમારા સાથે વાતો કરેલી। તમે તો મહા અક્ષર મુક્ત છો, તમને વિદ્યા, સમૃદ્ધિ, ઐશ્વર્ય એ બધુંય શ્રી પુરુષોત્તમ નારાયણે આપેલું છે અને પ્રગટ ભગવાન સાથે તમે દેહ પર્યંત રહેશો। તે સ્વામીનું આવું ભવિષ્ય વચન સાંભળી લાડુદાનજી બોલ્યા કે હે ગુરુદેવ, આપ કહો છો તે પ્રગટ પુરુષોત્તમ નારાયણ મને ક્યારે મળશે? મને જલ્દીથી ભગવાનના દર્શન કરાવો। ત્યારે સ્વામી કહે, તમો તથા તમારા સખા રાય ધણજી આ સારણ ગંગામાં દરરોજ પ્રાતઃ સ્નાન કરવા જજો। તેથી ત્યાં 1 માસ પછી તમને તે સારણ ગંગાના નારાયણ ધરાના કિનારે એક સિદ્ધ પુરુષ યોગી મળશે। તે તમને ભગવાનના મેળાપની વાત કરશે અને તે પ્રમાણે તમને શ્રી પ્રગટ ભગવાન બ્રહ્મચારીને વેશે મળશે। એ મારું વચન છે। પછી સ્વામી કચ્છ પ્રદેશમાં ફરવા ગયા। તે બંને ગુરુદેવના વચનમાં વિશ્વાસ રાખી સારણ ગંગામાં નારાયણ ધરે પ્રાતઃ સ્નાન કરવા લાગ્યા। એક દિવસ રાયધણજી અને શ્રી લાડુદાનજી
તે બંને વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં નહાવા ગયેલા. ત્યાં તેઓએ એક શ્વેત ભૂરી જટાવાળા, મોટી પાંપણોવાળા વૃદ્ધ યોગી પુરુષને યોગ ક્રિયા કરી, સ્નાન કરી, કિનારા પાસે સૂર્યને અર્ઘ્ય દેવા ઊભા રહ્યા. ત્યારે તે બંનેએ ત્યાં દોડી જઈ તેમના બંને ચરણો પકડી, તમે જ ઈશ્વર રૂપ છો, તેમ કહેવા લાગ્યા. ત્યારે યોગીએ પ્રસન્ન થઈને સમજાવ્યું કે હું ઈશ્વર નથી. ઈશ્વર તો મનુષ્યાવતાર ધારણ કરી આ ભરતખંડની તીર્થભૂમિમાં દર્શન દઈ કાઠિયાવાડમાં પધાર્યા છે. હાલ તેઓ શ્રી ગિરનાર પર્વત ઉપર ગુરુ દત્તના ચરણો પાસે ઉત્તર મુખે ઊભા છે. આવું હું તેમની કૃપાથી જોઈ શકું છું. 350 વર્ષથી હું પ્રભુને મળવા સામે દેખાતા એ રતાડિયા ડુંગરની ગુફામાં ગુપ્ત રીતે રહી યોગ સાધું છું. માત્ર અહીં દરરોજ સ્નાન કરવા માટે વહેલો આવું છું. 350 વર્ષની તપશ્ચર્યાના ફળ રૂપે આકાશવાણી થઈ છે કે તમને આ નદીના કિનારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આવી મળશે. તે અવધિ હવે નજીકમાં આવી છે. તેથી દરરોજ હું દહાડા ગણું છું. એ સાંભળીને બંનેએ તે ઈશ્વરના અમને પણ સાક્ષાત દર્શન કરાવો તેવી હઠ લેતા યોગીએ તેમના પર પ્રસન્ન થઈને કહ્યું કે આવતા શુક્લ પક્ષમાં એકાદશીના દિવસે તમારા ગામની પશ્ચિમે દૂર એક 3 પંખો ખીજડો છે. ત્યાં મધ્યાહ્ને યોગી વેશે બાળ બ્રહ્મચારી વેશ ધારી એવા તમે બંનેને પ્રભુ મળશે. એ મારું વચન છે. તે ખાલી નહીં જાય માટે શ્રદ્ધા રાખજો. મને પણ તે જ દિવસે અહીં આવીને મળશે. તેમના દર્શન કરી કૃતાર્થ થઈ હું આ મારો દેહ તે જ દિવસે ત્યાગીશ. માટે આ આપણું છેલ્લું મિલન છે. અને હું પણ બીજો નવો અવતાર ધરીને સત્સંગમાં જન્મ લઈ પ્રગટ પ્રભુના સમાગમમાં જલ્દીથી આવીને મળીશ. પછી જય સચ્ચિદાનંદ કહીને કમાનમાંથી જેમ તીર જાય તેમ વાયુ વેગે બતાવેલા રતાડિયા ડુંગર તરફ જતા જતા જોત જોતામાં તે યોગી અદૃશ્ય થઈ ગયા. એ વયોવૃદ્ધ યોગી રાજ ફરીને ક્યારેય મળ્યા જ નહીં. પછી શુક્લ પક્ષની એકાદશી આવતા વહેલા ઉઠીને સ્નાનાદિક નિત્યકર્મ કરી અશ્વ ખેલાવી દરબારમાં આવી ફળાહાર કરી મધ્યાહ્ન થતા યોગીના કહેવા ઉપર વિશ્વાસ રાખી ગામ બહાર આથમણી દિશામાં ત્રપંખા એટલે કે 3 પાંખડાવાળા ખીજડા તરફ ચાલ્યા. દૂર દૂરથી તે ખીજડા નીચે તેજનું પ્રતિબિંબ જોવામાં આવતા ત્યાં બંને દોડ્યા. ને નજીક જતા તેજના પ્રતિબિંબમાંથી પૃથ્વીથી 1.25 હાથ ઊંચી તેજની ગાદી ઉપર માત્ર એક જ કોપીન પહેરેલા, માથે ભૂરા અને કોમળ કેશની જટાવાળા, પાસે જલપાત્ર ગરણું, ગળામાં બટવો, ખંભામાં ગુટકો ને હસ્તમાં માળા ફેરવતા બાળ બ્રહ્મચારી સ્વરૂપે સાક્ષાત ભગવાન શ્રી નારાયણના દર્શન થયા. શરીર ઘણું કૃશ પણ મહાચપળ, અણિયાળા નેત્ર ને શીતળ શાંત તેજના સમૂહમાં નીલકંઠ બ્રહ્મચારી ને જોતા જ બંને જણાઓ હર્ષાવેશમાં આવી જઈ શ્રી પ્રભુના ચરણમાં દંડની પેઠે ઢળી પડ્યા. શ્રી નીલકંઠ બ્રહ્મચારીએ તે બંનેના માથે હાથ મેલી બેઠા કરીને કહ્યું કે તમો બંને અમારા પરમ એકાંતિક મુક્ત છો. આપણે ભવિષ્યમાં ઘણો કાળ સાથે રહીશું એટલું યાદ રાખજો. બસ જાવ. તમને મારા રૂડા આશીર્વાદ છે. ને હવે ઘેર જાવ. આમ કહેતામાં તો તેમને પૃથ્વીથી 1.25 ગજ ઊંચા અગ્નિ ખૂણામાં જતાં જોયા. ને થોડી જ પળોમાં તો તેઓ તદ્દન અદૃશ્ય થયા. તે બંને મુક્ત રાજો પ્રગટ પ્રભુ મળ્યા. તેના સુખમાં અને પ્રભુ વિયોગના દુઃખમાં પરસ્પર વાતો કરતા કરતા દરબારમાં આવ્યા. ત્યાં બા શ્રી કરણીબાએ એકાંતમાં બોલાવીને કહ્યું, તમો બંનેને પ્રગટ ભગવાન બ્રહ્મચારી વેશે
તરપંખા ખીજડા નીચે મળ્યા હતા. તે પ્રથમ યોગી રાજને નદી કિનારે દર્શન દઈ તેના મનના મનોરથ પૂર્ણ કરી આપણા દરબારમાં આવીને આ ગોખમાં બિરાજ્યા અને મારી પાસે બેસી દૂધ પાન કરી તમોને ખીજડા નીચે દર્શન દઈને અંતર્ધ્યાન થયા. હું પણ ઘણા વખતથી કહેતી હતી તે મહાપ્રભુજી આજે આપણને ઘેર બેઠા મળ્યા ને ભવિષ્યમાં સાથે રહેવાનું વચન આપી કાઠિયાવાડ દેશમાં પધાર્યા છે. આ પાવન પ્રસંગ આજે બ્રહ્મ સંહિતા અધ્યાય 1 પ્રકરણ 5 માંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.